टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના વીએસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડના મામલે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો વધુ એક ગંભીર આરોપ સામે આવ્યો છે। ડોક્ટર અને એથિકલ કમિટીની શંકાસ્પદ કરતૂતો તેઓએ પર્દાફાશ કર્યો છે। તેઓએ કહ્યું છે કે કમિટીમાં ન હોય તેના ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર કરવા માટે આદેશ અપાયો હતો। પ્રિયંકા રાણા નામની વ્યક્તિના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા જણાવવામાં આવ્યું હતું। મહિલા વીએસ હોસ્પિટલની કમિટીમાં ન હોવાથી કંપનીએ નહોતા ચૂક્યા નાણાં। ફંડ ટ્રાન્સફર ન કરવા બાબતનો ઈમેલનો રાજશ્રી કેસરીએ પુરાવો રજૂ કર્યો છે। પ્રિયંકા રાણા રિસર્ચમાં જોડાયેલી ન હોવાનો કંપનીના ઈમેલમાં ઉલ્લેખ કરાયો છે। કેવીસીઆર નામની કંપની દ્વારા ખોટી રીતે ફંડ ટ્રાન્સફર કરવાની મનાઈ કરાઈ હતી। હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે। આપણી સાથે છે રાજશ્રીબેન કેસરી, તેમની સાથે વાત કરીશું। રાજશ્રીબેન, કયા પ્રકારની વિગત આપના ધ્યાન પર આવી છે? આજે કંપનીએ વીએસ હોસ્પિટલને એવો એક લેટર લખેલો છે કે આ જે વ્યક્તિના એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર પૈસા કરી રહ્યા છો આનો ક્લિનિકલ ટ્રાયલમાં શું એણે ભાગ ભજવેલ છે, એની આ જગ્યા ઉપર ક્લિનિકલ ટ્રાયલમાં એની એ શું પોઝિશન પર છે, એ વીએસ હોસ્પિટલની અંદર શું પોઝિશન પર છે, એક એ લેટર બતાવેલો છે અને એ લેટરની સાથે આજે ઉપસ્થિત થઈ છું। ખાસ તો લેટરમાં જોઈએ તો આ મેલમાં કયા પ્રકારની વિગતો દર્શાવી છે? કોના નામ પર પૈસા આ પ્રકારના નાખવા માટે, જમા કરવા માટેની માંગણી હતી અને કંપનીએ કયા પ્રકારનો જવાબ આપ્યો? આ એક કંપની છે કેવીસીઆર નામની। આ કંપનીએ મેલ લખ્યો છે વીએસ હોસ્પિટલને કે તમે જે કોઈના પણ એકાઉન્ટમાં પૈસા તમે જમા કરાયા છે એ જમા કરાવવાનું તમે કહી રહ્યા છો એ અમે અમારા સીએને પૂછ્યું છે કે જો એ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોય તો એના એકાઉન્ટમાં જમા થાય, કાં તો એ વીએસ હોસ્પિટલનો કોઈ ભાગ હોય તો એના એકાઉન્ટમાં જમા થાય, કોઈ રિસર્ચની વ્યક્તિ કરનાર હોય તો એના એકાઉન્ટમાં જમા થાય, બીજી કોઈ વ્યક્તિના પર્સનલ વ્યક્તિના એકાઉન્ટમાં જમા થાય નહીં। એવું માટેનો આ એમણે મેલ લખ્યો છે ને અમે આ રીતના પૈસા તમારા અમારી પાસે છે પણ અમે તમને આવી રીતના પર્સનલ એકાઉન્ટમાં પૈસા આપી શકીશું નહીં, એવું એક મેલ છે। તમને એવું લાગી રહ્યું છે કે આ રીતે પોતાના પરિવારજનોના કે અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિના ખાતામાં પૈસા જમા અન્ય રિસર્ચમાં પણ કરાવવામાં આવતા હશે? ચોક્કસથી આ એક મેલ એવું સાબિત કરે છે। પાછી ભૂતકાળમાં પણ મેં ઘણા જે બતાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટ્સ એવું સાબિત કરે છે કે દરેક ડૉક્ટરે પોતાના પર્સનલ એકાઉન્ટ ખોલાવ્યા, પર્સનલ એકાઉન્ટ ખોલાવીને જે પૈસા વીએસ હોસ્પિટલ ખાતે જમા થવા જોઈતા હતા એ બધાએ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લીધા અને પર્સનલ યુઝ કર્યો। ખરેખર જે યોગ્ય એકાઉન્ટમાં પૈસા જવા જોઈતા હતા કે વીએસ હોસ્પિટલના ટ્રસ્ટના એકાઉન્ટમાં પૈસા જવા જોઈતા હતા તે પૈસા એ ટ્રસ્ટમાં જમા થયા નથી। આ મોટામાં મોટું ખરેખર ગેરરીતિવાળું કૌભાંડ છે। આ જે કંપની છે તેણે સાવચેતી રાખી અને આ એક સારો રિપ્લાય આપ્યો છે, જડબાતોડ રિપ્લાય આપ્યો છે, એવું માનો છો? હા, ચોક્કસથી માનું છું। એણે આ કરપ્શનની સામું એક બાયો ચડાવીને એવું કહ્યું કે હું આ તમને પૈસા આપી શકીશ નહીં, તમારા પૈસા મારી પાસે છે, સુરક્ષિત છે, સેફ છે, તમે મને ટ્રસ્ટનું એકાઉન્ટ આપો કે તમે મને જેણે ઇન્વેસ્ટિગેશન કર્યું છે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેશન એ તમે મને આપો તો એના એકાઉન્ટમાં પૈસા જમા કરીશ, બાકી બીજા કોઈના એકાઉન્ટમાં હું પૈસા જમા કરીશ નહીં। ટૂંકમાં કહીએ તો જે દવાની કંપની અથવા રિસર્ચ સાથે જોડાયેલી જે કંપની હતી તેણે મેલમાં એ પ્રકારની વાત ઉલ્લેખી કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારે અન્ય કોઈ વ્યક્તિના ખાતામાં તે પૈસાની જે રકમ છે તે જમા કરશે નહીં, માત્ર ને માત્ર રિસર્ચ સાથે જોડાયેલ વ્યક્તિ અને જવાબદાર વ્યક્તિના જ અકાઉન્ટમાં આ ફંડ ટ્રાન્સફર થશે। આ વિવાદિત મેલ હાલના તબક્કે ગણી શકાય કારણ કે આખરે જે મેલ કરનાર વ્યક્તિ છે તો આખરે કોણ હતું અને શા માટે કોના ઈશારે અન્ય કોઈ વ્યક્તિના ખાતામાં આ પૈસાની રકમ જે હતી તે જમા કરવાની તેઓએ માંગણી કરી તે એક તપાસનો વિષય છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।